फ्रेंड आ बधा छे ने अंबाजी चालता जाता संग लईने जाय छे। जो संगने धक्को मारता मारता आगळ जाय छे। हेलो फ्रेंड, केम छो बधा? मजामां? जय श्री कृष्ण। फ्रेंड, आजे छे ने अमे अंबाजी जईए छीए। परम दिवस पूनम छे एटला माटे आजे अमे अंबाजी जईए छीए। अमे छे ने अंबाजी हूँ, ऋत्वी, विवांश, मारा पप्पा अने मारी बेन अने मारी बनेवी अमे आटला जणा अंबाजी जईए छे। एक मारी भाणी पण छे, ए पण अमारी साथे आवी छे, ए हूँ तमने बतावुं छुं। जो अमे छे ने घरेथी निकळ्या छीए, पाटणथी निकळ्या छीए अंबाजी जवा। तो तमने खबर छे पाटणथी अंबाजी जवुं तो सौथी पहेला ऊंझा वचमां आवे छे। तो ऊंझावाळा रस्तेथी अमे अंबाजी गया हता। तो तमे विडियोमां बने रहोजो, हूँ तमने आखे आखो विडियो बतावीश। फ्रेंड, तमने खबर हशे अत्यारे अंबाजी लोको बहु ज चालता जाय छे। तो घणा लोको चालतावाळा पण मळशे, संघवाळा पण आपणाने मळशे। तो तमे विडियोमां बने रहोजो। जो फ्रेंड तमने मारो विडियो गमे तो चेनलने लाइक, शेर अने सब्सक्राइब करवानुं भूलता नहीं। जो फ्रेंड देखाय छे सौथी पहेला आ ओवरब्रिज आव्यो छे, जे अमारा पाटण शहेरमां आवेलो छे, ए हूँ तमने बतावुं छुं। आ छे अमारा पाटण शहेरनो ओवरब्रिज। ओवरब्रिजमांथी अमे छे ने सौथी पहेला गाड़ीमां डीजल भरावा जईए छीए। पछी डीजल भरीने अमे अहींयाथी पाटणथी निकळीने अंबाजी जईशुं। ए विडियोमां हूँ तमने बतावीश। जो फ्रेंड देखाय छे सामे केटલું મોટું બોર્ડ મારેલું છે અંબાજી પગપાળા યાત્રાનું પણ બોર્ડ મારેલું। એ બોર્ડમાં લખ્યું હતું કે અંબાજી જાઓ ત્યારે તમે વાહન લઈને જાઓ અથવા તમે મોટી ટ્રક કે મોટા, તમને ખબર હશે કે એવી જગ્યા ઉપર તો મોટી ટ્રકો પણ આવતી હોય છે। તો જે વાહનો લઈને જાય છે એમને કયા કયા સૂચનોનું પાલન કરવું જોઈએ એ દરેકે દરેક અંદર વસ્તુ લખ્યું હતું। તો એ અહીંયા મોટું બોર્ડ માર્યું હતું। તો ફ્રેન્ડ અમે સૌથી પહેલાં છે ને અહીંયા ગેસ ભરાવા આવ્યા હતા। પછી અમે છે ને જો અહીંયાથી હવે અમે નીકળ્યા છીએ ગેસ ભરાઈને। હું તમને બતાવું છું ગાડીમાં કોણ કોણ છે। જો સૌથી પહેલાં હું છે ને ગાડી ચલાવું છું। આ છું હું, તમે મને ઓળખતા જ હશો। આ છે હું। પછી છે ને પાછળ પણ છે। તો સૌથી પહેલાં હું તમને આગળનો વ્યૂ બતાવી નાખું। જો આગળનો વ્યૂ કેટલો સરસ કોઈ છે। થોડોક તડકો પણ આજે નીકળ્યો હતો, નકર તમને ખબર જ હશે 2 દિવસથી તો વરસાદ જેવું વાતાવરણ હતું ને ગઈકાલે વરસાદ પણ આવ્યો હતો। તો અમે નીકળ્યા છીએ। જે આ તો કેવો સરસ કોઈ તડકો છે। તો આ આખે આખો વ્યૂ છે। જો અહીંયા અમારા રસ્તાની આજુબાજુ આ રીતે લીલા કલરનું વચ્ચે નાખેલું છે પડદા જેવું, કારણ કે સામેવાળું કોઈ રાત્રે આવતું હોય તેની લાઇટ આ બાજુની વાળા સાધન ઉપર ના પડે, એના કારણે જો કેટલી સુરક્ષા નાખેલી છે। અમારા પાટણ શહેરમાં આવું કરેલું છે। જો પણ વાતાવરણ પણ કેટલું સરસ કોઈ છે। ફ્રેન્ડ તમને જણાવી દઉં કે અમે વાતાવરણ તો અત્યારે તો સારું છે, પણ પછી છે ને વરસાદ ચાલુ થઈ ગયો હતો રિટર્નમાં, એ હું તમને બતાવું છું। આ છે હું, એ મેં તમને પહેલાં પણ કીધું। જો પાછળ કોણ કોણ બેઠું છે એ પણ હું તમને બતાવું। આ છે મારી મોટી બહેન, આ છે મુસ્કાન, પાછળ બેઠા છે મારા બનેવી જે વિડીયો ઉતારે છે એ પણ મારા બનેવી છે। જો પછી હું બતાવું છું મારા બનેવી જોડે મારા પપ્પા બેઠા છે ને મારા પપ્પાના ખોળામાં બેઠો છે વિવાંશ। તમને ખબર છે મેં તમને પહેલાં પણ કીધેલું છે વિવાંશ છે ને દાદા સૌથી પ્રિય છે, એટલા માટે જો વિવાંશ છે ને અત્યારે પણ દાદા જોડે બેઠો છે અને વિડીયો છે ને ઋત્વી બનાવે છે અને હું ગાડી ચલાવું છું, એ પણ હું તમને બતાવું। તમે વિડીયોમાં બને રહેજો। જો વિવાંશ છે ને આ નાની દીદી જોડે, એટલે કે વિવાંશની નાની બેન છે એના જોડે રમે છે। જો ધ્રુવી જોડે દેખાય છે કેવો રમે જાય છે। વિવાંશને છે નાના છોકરા વધારે ગમે છે, એટલા માટે જો ધ્રુવી પણ એને રમાડે છે। फ्रेंड्स, अमर विवान ने छे ने गाड़ी सौथी वधारे गमे छे। तमने एक बार जणावी दऊं तो कि सौथी पहला फ्रेंड विवान छे ने घरे सूई गयो हतो। तो मैं जेवा गाड़ी में लाया त्यारे सूतो तो पण जेवा गाड़ी चालू करीने जेवी गाड़ी थोड़ीक आगळ गई ने तेओ उठी गयो हतो। जो फ्रेंड आ बधे बधा अमे अंबाजी जईए छीए, ए हूँ तमने आखो व्यू बतावुं छुं। आगळनो पण तमने व्यू बतावुं छुं। फ्रेंड, अमे छे ने विचारता हता कि कदाच वरसाद रस्तामां नडशे तो, पण तो छतां अमे निकળી ગયા હતા, કારણ કે આજે વાતાવરણ સારું હતું એટલા માટે અમે કીધું કે આજે કદાચ વરસાદ રસ્તામાં નહીં નડે, એટલે અમે નીકળી ગયા હતા। જો ફ્રેન્ડ આખે આખો હું તમને બતાવું છું। જો સામે દેખાય છે અહીંયા એક સ્કૂલ આવી છે જે અમારા પાટણની નજીક છે। રૂની આગળ એક સ્કૂલ છે તે કારણે એ સ્કૂલ આવેલી હતી। પછી છે ને ફ્રેન્ડ અમે જો ધીમે ધીમે આગળ નીકળ્યા હતા। હવે તમને છે મારી વાઈફ બતાવું છું। આ છે મારી વાઈફ, પાછળ બેઠી છે મારી બેન, એ મેં તમને પહેલાં પણ परिचय कराई नाख्यो छे। जो वच्चे बैठी छे ध्रुवी छे, आ मारी वाइफ छे जे विडियो बनावती हती। तमने खबर छे मारी वाइफ पण घणी फेर विडियो बनावे छे, ए तमने खबर ज छे। जो विवांश जो केवो रमे जाय छे देखाय छे। विवांशने छे ने फुवा पण बहु गमे छे। जो विवांश केवो एना दादा जोडे बैठो छे એટલે केवो शांति शांतिथी रमे जाय छे। फ्रेंड હવે છે ને હું તમને થોડોક આગળનો પણ વ્યૂ બતાવું છું। દેખો ખાલી, જો અહીંયા આગળ અમે જતા હતા ત્યારે છે ને આ મોટી મોટી ટ્રકો પણ આગળ જતી હતી। જો ફ્રેન્ડ હું તમને બતાવું છું આખે આખો વ્યૂ। તમે વિડીયોમાં બને રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફ્રેન્ડ અમે જે ને આગળ જતા હતા ને ત્યારે તમને એક વાત કહું તો
રસ્તામાં છે ને ફ્રેન્ડ એક્સિડન્ટ થયો હતો. ગાડી અને આવડી મોટી ટ્રક વચ્ચે એક્સિડન્ટ થયો હતો. એ હું તમને કદાચ આગળ આવશે વિડીયોમાં, મેં આઈ થિંક વિડીયો નથી લીધો. જો કદાચ આવશે વિડીયોમાં તો હું તમને બતાવીશ. જો અહીંયા છે ટ્રેક્ટરો, જૂના ટ્રેક્ટરો વેચાય છે. ફ્રેન્ડ તમને ખબર હશે કે આપણે પાલનપુર બાજુ જઈએ તો પણ જૂની ગાડીઓ, ટ્રેક્ટરો, તમને જૂનું કંઈ પણ વસ્તુ અહીંયા તમને સસ્તા ભાવે મળી જાય છે, તો પણ વેચાતું હોય છે. કોઈ પણ તમારે સેકન્ડ હેન્ડ લેવું હોય તો તમે લઈ શકો છો. અહીંયા પાલનપુરમાં બહુ જ વધારે વસ્તુ જોવા મળે છે. દેખાય છે ફ્રેન્ડ? જો અહીંયા જો આગળ પેલો ભાઈ જાય છે એ પણ છે અંબાજી જ જાય છે. અમને આગળ જઈને મળ્યા હતા એટલા માટે મેં પૂછ્યું હતું, તો એમને કીધું કે હું પણ અંબાજી જાઉં છું. જો ફ્રેન્ડ આ રસ્તો છે, રસ્તાની અહીંયા જો પ્રોટેક્શન માટે કેવું કરેલું છે, અમારા પાટણ બાજુ પણ અલગ હતું, આ મહેસાણાથી પાલનપુર બાજુ રસ્તો છે ને મેન હાઈવે, એની ઉપર પણ આ રીતે અલગ અલગ પ્રોટેક્શન મારેલું છે. દેખાય છે સામે કોઈ સાધન આવતું હોય રાત્રે તો એની લાઇટ આપણી બાજુ ના પડે ને આપણી લાઇટ એની બાજુ ના પડે, એના માટે કેટલું સરસ કોઈ વચ્ચે સરકારે પ્રોટેક્શન મારેલું છે. દેખાય છે ફ્રેન્ડ તમને? જો આ કેટલું સરસ કોઈ મારેલું છે. બીજું કે કોઈ સામેવાળું સાધન આ બાજુ ના આવી શકે ને આ બાજુનું સાધન સામે પણ ના જઈ શકે, એટલે કે રાત્રે જે એક્સિડન્ટો થતા હોય છે એ એક્સિડન્ટો આપણે ઓછા કરી શકીએ છીએ. એના કારણે સરકારે આ રીતે પ્રોટેક્શન સરસ કોઈ મારેલું છે. તમને ખબર જ હશે કે સરકાર છે ને આપણા માટે બહુ જ સારા કાર્ય કરે છે, પણ આપણામાંથી કેટલાક વ્યક્તિઓ એવા હોય છે કે જે સરકારનું સારું કાર્ય કરેલું હોય એને પણ ખરાબ કરતા હોય છે. તો આપણે એવું ક્યારે કરવું જોઈએ નહીં. જો ફ્રેન્ડ અમે છે ને સિદ્ધપુરથી થોડાક આગળ નીકળી ગયા છીએ. ફ્રેન્ડ આ દેખાય છે ધજાવાળા એક ભાઈ જાય છે. જો આ છે ને રાજસ્થાન બાજુ એક મંદિર આવે છે ત્યાં કણ જાય છે. આ અંબાજી નથી આવતા, રાજસ્થાન બાજુ મંદિર આવે છે ને ત્યાં કણ આ બાઇક લઈને ત્યાં કણ જાય છે. એ પણ ઘણું દૂર છે. ત્યાં કણ તમારે જવું હોય તો આઈ થિંક પાટણથી છે ને 600 કે 700 કિલોમીટર પડે છે. જો ફ્રેન્ડ આ છે ને અમે ઊંઝાથી થોડાક આગળ નીકળ્યા છીએ. હવે છે ને પાલનપુર આવશે, પણ ફ્રેન્ડ અમે છેક પાલનપુર સુધી નથી જવાના. પાલનપુરની વચ્ચે એક રસ્તો છે ત્યાં કણ અંબાજી બાજુ વળી જાય છે, ત્યાં કણ જવાના છે. કારણ કે પાલનપુર બાદથી જઈએ તો એ રસ્તો થોડોક દૂર પડી જાય, એના કારણે અમે પાલનપુર બાદથી જવાના નથી. એક બીજો રસ્તો છે ત્યાંથી જવાના છીએ. જો ફ્રેન્ડ અહીંયા છે ને અમે એ બીજા રસ્તા બાજુ વળી ગયા છીએ. હવે જો કેટલું સરસ કોઈ વ્યૂ થઈ ગયું તમને ખબર પડી. જો આ દેખાય છે ફ્રેન્ડ? જો અહીંયા મોટી મોટી ટ્રક આવતી હતી એની અંદર જો કેટલા મોટા મોટા પૈડા જેવા આકારના અંદર કાંઈક ને કાંઈક સરકારનું ભરેલું જ હશે. જો કેટલા મોટા મોટા પૈડા જેવા છે. દેખાય છે ફ્રેન્ડ? આ છે ને ફ્રેન્ડ વિવાસના બતાવે તો વિવાસ તો દેખતો રહી ગયો કે આવડું મોટું શું છે, કે આવડા મોટા પૈડા, કે ગાડીથી પણ મોટા પૈડા દેખાય છે. એટલા માટે વિવાસ તો દેખતો જ રહી ગયો હતો. પણ આની અંદર શું ગોળ હોય છે મને તો ખબર નથી, પણ તમને જો કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવશો. જો ફ્રેન્ડ કેટલો સરસ કોઈ વ્યૂ છે. આ છે ને આખો હાઈવે છે એ હું તમને બતાવું છું. હવે હું તમને આગળનો પણ વિડીયો તમને બતાવું છું. અમે છે ને ફ્રેન્ડ અમે અંબાજીથી જઈએ છીએ, પણ અડધો વિડીયો હું તમને આજે બતાવીશ, અડધો વિડીયો બીજો વિડીયો તમને આવતીકાલે બતાવીશ. આજ ભાગ 1 બતાવીશ, પછી આવતીકાલે તમને ભાગ બીજો બતાવીશ. તો તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો. હું તમને એક વિડીયોમાં એવડી મોટી ધજા બતાવીશ ને કે તમે કદાચ આઈ થિંક કદે દેખી પણ નહીં હોય એટલી મોટી તમને ધજા બતાવીશ, જે રસ્તામાં લોકો ચાલતા ચાલતા લઈને અંબાજી સુધી પહોંચે છે. જો ફ્રેન્ડ આ આજુબાજુનો વ્યૂ છે હું તમને બતાવું છું. પછી છે ને ફ્રેન્ડ જો પછી આ એક અમે ત્યાંથી વળ્યા હતા ને, મેં તમને કીધું હતું કે પાલનપુર નહીં જવાનું, પણ વચ્ચે છે ને એક ગામડું આવે છે ત્યાંથી વળી જવાનું. તો ગામડું આવી ત્યાંથી અમે વળી ગયા હતા. તો જો ત્યાં કણ કેટલો સરસ કોઈ મોટો દેજ ઓવરબ્રિજ છે. તમે નીચે દેખો ને તમને આમ બીક લાગી જાય એટલો મોટો દેજ ઓવરબ્રિજ છે. હું તમને બતાવું છું. જો આજુબાજુનો વ્યૂ પણ તમને બતાવું છું. આ છે આજુબાજુનો વ્યૂ. કેટલો મોટો દેજ ઓવરબ્રિજ હતો, પણ લંબાઈમાં તો લાંબો હતો પણ પહોળાઈમાં એટલો બધો નહોતો. તમને દેખીને જ ખબર પડી જાય છે કે લંબાઈમાં ઘણો લાંબો છે પણ પહોળાઈમાં એટલો બધો ન હતો. એટલા માટે કે આ બ્રિજમાં આવો બ્રિજ હોય તો તમારે ધીમે ધીમે જવું પડે છે, કારણ કે મોટા સાધનો સામેથી આવતા હોય તો આપણે ધીમે ધીમે જવું પડે છે. નકર પછી શું થાય છે કે એક્સિડન્ટ થવાની સંભાવના વધી જાય છે. જો ફ્રેન્ડ અહીંયાથી છે ને હવે અહીંયાથી પગપાળા યાત્રીઓ તમને જોવા મળશે. અમે છે ને ફ્રેન્ડ આજે છે ને તેરસ થઈ છે, તો તેરસના દિવસે ગયા હતા. તો તેના કારણે છે ને અમારા પાટણથી તો બહુ જ કેમ્પો હતા, પણ છે ને અમે થોડાક મોડા પડ્યા હતા, કારણ કે અમે કેમ્પમાં તો ચાલવાવાળા માણસ તો તમને ખબર 11 કે 12થી નીકળી જાય છે ઘરેથી. એટલા માટે અમને કોઈ રસ્તા મળ્યા નહોતા. પણ અહીંયાથી જો દેખાય છે ચાલતા ચાલતા કેટલા બધા લોકો જાય છે. અહીંયાથી છે ને કેમ્પો તમને વધારે દેખવા મળતા હોય હું તમને એ પણ બતાવીશ. બીજા કે ચાલતા ચાલતા માણસો પણ કેટલા બધા હતા એ પણ હું તમને બતાવીશ. તો તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
જો ફ્રેન્ડ હવે છે ને અહીંયાથી ધીમે ધીમે ચાલવાવાળા માણસો વધી ગયા છે, એ હું તમને ધીમે ધીમે આગળ બતાવીશ, તો તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ અહીંયા છે ને અમે બહુ આગળ સુધી તો નહોતા ગયા, કારણ કે આગળ બહુ જ ભીડ હતી, તો કારણ બહુ જ લાઈન હતી. ગાડીઓ લઈને જાઓ તો કારણ બહુ જ લાઈન હતી, ને તે કારણ રસ્તામાં ગાડી મૂકાઈ નાખતા હતા ને 15 કે 20 કિલોમીટર અંબાજી બાકી હોય ત્યાંથી અમારે બસમાં જવું પડતું હતું, એવું હતું. એટલા માટે અમે છેક અંબાજી સુધી નહોતા ગયા, પણ અંબાજીના 20 કિલોમીટર બાકી હતી ત્યાંથી અમે વળી ગયા હતા. ત્યાં સુધીનો હું તમને વિડીયો બતાવીશ. જો ફ્રેન્ડ અહીંયા છે ને મોટા મોટા પોસ્ટરો પણ મારેલા છે, દેખાય છે, લખેલું છે સેવા કેમ્પ. આવા પોસ્ટર તો ફ્રેન્ડ આગળ બહુ જ આવશે, એ પણ હું તમને બતાવીશ. જો અહીંયા છે ને બધે સેવા ચાલતી હતી. તમારે રાત્રે તમને ખબર ચાલતા જે પગપાળા જતા હોય છે અંબાજી, એ લોકો માટે બહુ જ સરસ કોઈ સેવાઓ હતી, એ હું તમને રસ્તામાં બતાવીશ. જે પણ સેવા આવશે, અમે કેટલીક જગ્યાએ ઊભા પણ રહેતા. અહીંયા છે ને દવાખાનું હતું, એટલે કે રસ્તામાં કંઈ પણ હાથ પગ દુખે કે કંઈ પણ થાય તો તમે અહીંયાથી મેડિકલ સેવા મફત લઈ શકતા હતા. એ સેવા અહીંયા હતી. જો ફ્રેન્ડ મેં તમને વાત કરી હતી પહેલાં, જો અહીંયા કેટલા સરસ કોઈ મોટા બોર્ડ મારેલા છે, ને અહીંયા જો પગપાળા યાત્રા લોકો કેટલા પણ જાય છે. આગળ જો ફ્રેન્ડ દેખાય છે. હવે અહીંયાથી છે ને ફ્રેન્ડ બહુ જ કેમ્પો આવતા હતા. જો બધા હું તમને કેમ્પ બતાવું છું. આ દેખાય છે, અહીંયા પણ કેમ્પ હતો, પણ અહીંયા છે ને અહીંયા કોઈ વસ્તી એટલી બધી ન હતી. જો અહીંયા પણ કેમ્પ હતો, અહીંયા પણ વસ્તી એટલી બધી ન હતી, કારણ કે અહીંયાથી પણ વસ્તી આગળ નીકળી ગઈ હતી, કારણ કે આજે તેરસ થઈ હતી. જો અહીંયા કેટલા મોટા બોર્ડ મારેલા છે, દેખાય છે. જો ફરીથી પાછો કેમ્પ આવ્યો. અહીંયા છે ને લગભગ અમને છે ને 20 થી 30 જેટલા કેમ્પ રસ્તામાં મળી ગયા. પછી છે ને રસ્તામાં મારે એક ફ્રેન્ડનો કેમ્પ આવ્યો હતો, તો મારા ફ્રેન્ડ્સ મને ફોર્સ કરીને કહે કે તારે નાસ્તો કરીને જવું પડશે. તો પછી અમે છે ને બટાકા પૌવા લીધા હતા, અને અમે થોડા બધાએ ચાખ્યા હતા. નાસ્તો કરીને અમે નીકળી ગયા હતા. જો ફ્રેન્ડ દેખાય છે સામે છે ને, એ પણ કેમ્પ જ છે. એ તમારે જેટલું પણ ખાવો ને એટલું પણ તમે ખાઈ શકતા હતા. પણ જો ત્યાં છે ને બગાડ કરવાનું મનાઈ હતી, કારણ કે તમને ખબર જ હોય કે બધું મફત રાખ્યું હોય તો કે આ બધું અન્નનો ક્યારે બગાડ કરવો જોઈએ નહીં. એના માટે જો તમારે રાતે સૂવાની પણ ત્યાં સગવડ હતી. કેટલા બધા કેમ્પો છે, દેખાય છે ફ્રેન્ડ. જો સામે છે ને ફ્રેન્ડ ડુંગરે પણ દેખાવા માંડ્યો તો દેખાય છે તમને. અહીંયાથી લગભગ અંબાજી છે ને 30 કે 40 કિલોમીટર જ દૂર હતું, વધારે દૂર ન હતું. જો ફ્રેન્ડ પાછો કેમ્પ આવ્યો છે, દેખાય છે તમને. આવા તો કેમ્પ બહુ જ આવ્યા હતા, એ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ સામે દેખાય છે તમને કેટલો સરસ કોઈ નજારો છે, કેટલા સરસ કોઈ પહાડો લાગે છે, દેખાય છે ને તમને આ દેખીને જ ખબર પડી જાય કે આપણે છે ને અંબાજી પહોંચવામાં હવે બહુ વાર નહીં લાગે કે આપણે પહોંચી જઈશું. જો કેટલો સરસ કોઈ પહાડો છે, એટલો સરસ કોઈ નજારો હતો ને ફ્રેન્ડ. મને છે ને ફ્રેન્ડ તમને એક વાત કહું તો કે મને છે ને ડુંગરો બહુ જ ગમે છે. ડુંગરો દેખવા, ડુંગર ઉપર ચડવું મને બહુ જ ગમે છે. આવું વાતાવરણ રહ્યું ને, આઈ થિંક તમને પણ ગમતું જ હશે. તમને ખબર હોય કે આવી જગ્યા ઉપર તમે જાઓ તો તમને સૌથી વધારે મજા આવે છે. જો ફ્રેન્ડ ફરીથી પાછો કેમ્પ આવ્યો છે, અહીંયા પણ કેમ્પ હતો, એ હું તમને બતાવું છું. જો કેટલો સરસ કોઈ કેમ્પ બનાવેલો છે, કેટલી સરસ કોઈ સુવિધા છે, ખુરશીઓની ને બધી બહુ સુવિધા છે. ફ્રેન્ડ તમને જણાવી દઉં તો કે રસ્તામાં કેટલા કેમ્પોમાં તો છે ને ગાયન કલાકારો કે જે ગુજરાતી ગીતો ગાતા હોય એ લોકો પણ આવ્યા હતા. તો એ તો પણ રાત્રે જ આવતા હોય. તમને ખબર રાતનો નજારો સૌથી વધારે સારો હોય, પણ અમે રાત્રે નહોતા ગયા, અમે બપોરે નીકળ્યા હતા. આઈ થિંક અમે છે ને 2 વાગે નીકળ્યા હતા, અને રાત્રે 8 કે એટલા વાગે અમે ઘરે પાછા આવતા રહેતા. ફ્રેન્ડ તમને છે ને બીજો ભાગ એ તમને આવતીકાલે મૂકી દઈશ, તમે દેખજો. એમાં મેં મોટી જે ધજા દેખી હતી એ હું તમને બતાવીશ. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.